સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનનો મોડી રાત્રે ઘેરાવ, જેમાં પાટીદાર સમાજની સગીરાનું અપહરણ કરતા રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે પાટીદાર સમાજે રોષ વ્યક્ત કરવા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। મોટી સંખ્યામાં પાટીદારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીને પકડીને વિશેષ ગુનો દાખલ કરવા તેમણે માંગ કરી છે। દીકરીની શોધખોળ માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરાશે। જવાબદાર પોલીસ અધિકારી સામે પણ કાર્યવાહી કરવા પાટીદાર સમાજે માંગ કરી। છેલ્લા 35 દિવસથી દીકરી પરિવારથી અળગી છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, પાટીદાર સમાજમાં રોષ વ્યાપ્યો છે, ત્યારે શું માંગ કરી રહ્યા છે? તેમની શું માંગ છે? બિલકુલ સીધી વાત કરીએ તો સુરતના સરથાણા વિસ્તારની દીકરી છે, છેલ્લા 35 દિવસથી તેનું અપહરણ થયું છે, પરંતુ પોલીસ છે તે હજી નથી શોધી શકી। પાટીદારના સમાજના આગેવાનો ગતરોજ છે તે સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને માંગ કરી હતી કે દીકરીને જલ્દીથી જલ્દી શોધી આપવામાં આવે। વારંવાર ત્યાં ધક્કા ખાવામાં આવતા હતા। ઘટનાની ગંભીરતા જોઈને રાત્રિ દરમિયાન હાલ તે માંગ કરવામાં આવી રહી છે કે દીકરી છે તેને જલ્દીથી જલ્દી શોધી આપવામાં આવે, નહીં તો આનાથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આભાર તમામ વિગતો માટે।